રાજુલાના ભાગશી ગામે મહિલા પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે। પૂર્વ પતિએ જ મહિલા પર હુમલો કર્યો। નાક અને કમરના ભાગે છરીના ઘા ઝીકીને શિલ્પાબેનના પૂર્વ પતિએ તેમની હત્યા કરવાનો પ્રયાસ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઘાયલ શિલ્પાબેનને પહેલા સાવરકુંડલા સારવાર આપવામાં આવી, ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પીડિત શિલ્પાબેને પતિ સાથે ઝઘડો અને છૂટાછેડા બાબતે ચાલતા કેસ અને મારામારી અંગે પ્રતિક્રિયા આપી। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે અમે મારા મોસાળમાં રહેવા આવી છું 2 મહિનાથી। 2 વર્ષથી મારા પપ્પાની ઘરે હતી, એટલે ના સુરત માં દીકરી બેનું નો કામ કરીને ઘર કરી શકું, એટલે હું દેશમાં મારા મામાના મોસાળમાં રહેવા આવી, જેથી કરીને થોડું જાજુ કરી શકું અને હું મારી છોકરીને હાંસવી શકું। તો આજ બપોરે અમે જમવા બેઠા અને જમી લીધા। તમારો પહેલો પતિ 2 સરા લઈને આવ્યો, એક હાથમાં હતો અને એક ખીચામાં હતો। ડોશીમાં ખાટલે બેઠા હતા, એને ગોઠણનું ઓપરેશન કરાવેલું છે, એટલે તો ન દોડી શક્યા। પછી એક ભાઈ હતા મનસુખભાઈ, એ વિકલાંગ છે, એટલે એ બૂમ પાડી મારી પાસે આવી અને મને એના હાથમાં સરો હતો, મેં ઝપાઝપી કરી એટલે મને હાથમાં વાગી ગયું અને એણે મને પછાડી એટલે મને માથામાં વાગ્યું અને મારી ઉપર કડ ઉપર બેહીને હાથમાંથી સરો ખેંચી અને મારે અહીંયા કડે સરો મારી દીધો છે।